અને આપણે જોતા હોય કે રાજકોટ ખાવા પીવા માટે ખાસું ફેમસ છે. ખાસ કરીને શિયાળામાં દેશી કાઠિયાવાડી ફૂડ ખાવાનું વધારે લોકો પસંદ કરે છે. ઘૂંટા વિશે જે લોકોને ના ખ્યાલ હોય તો હું કહી દઉં, 25 થી 26 પ્રકારના અલગ અલગ શાકભાજી, ફ્રૂટ આવું બધું નાખીને ઘૂંટો તૈયાર કરવામાં આવે છે. એ પણ વઘાર વિનાનો ઘૂંટો. સ્પેશિયલ જોડિયાથી જ આવો છો આ રેસીપી લઈને? આ જોડિયાથી જ રેસીપી લઈને આવી છે. વાહ વાહ. ગોરધનભાઈ, આ અંદાજે કેટલા કિલો બનશે? આ 140 કિલોની આડાગાળા થશે, પણ અમારી સિઝન જે ચાલુ થાય તે 200 થી 250 કિલો બનાવતા હોય છે. ઓકે. સાચી મજા છે ને આને ખાવાની આવી રીતના છે. ઓહો, ખરેખર એમ છે ને મોજ આવી ગઈ. એમ ક્વોન્ટિટી તમે જોઈ લીધી. હજી આજ પહેલો દિવસ છે અને જેમ જેમ શિયાળો જામતો જશે એમ ક્વોન્ટિટી વધતી જશે. હું એમ કહીશ 100% રિકમેન્ડ કરું છું કે આવી વસ્તુ શિયાળામાં ખાવાનું ચૂકશો નહીં. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને. હું છું અત્યારે રાજકોટ સિટીમાં અને આપણે જોતા હોય કે રાજકોટ ખાવા પીવા માટે ખાસું ફેમસ છે. અહીંયા તમે પાઉંભાજી કયો, ફાસ્ટ ફૂડ કયો, સાઉથ ઇન્ડિયન કયો, બધી જ પ્રકારના વ્યંજન લોકો ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને શિયાળામાં દેશી કાઠિયાવાડી ફૂડ ખાવાનું વધારે લોકો પસંદ કરે છે. તો હું આવ્યો છું અત્યારે રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર વર્ધમાન હાઇટ્સની સામે ગણેશ ઘૂંટાની અંદર. ઘૂંટા વિશે જે લોકોને ના ખ્યાલ હોય તો હું કહી દઉં, 25 થી 26 પ્રકારના અલગ અલગ શાકભાજી, ફ્રૂટ આવું બધું નાખીને ઘૂંટો તૈયાર કરવામાં આવે છે. એ પણ વઘાર વિનાનો ઘૂંટો. અને બાજરાના રોટલા સાથે ચોળીને આ વસ્તુ ખાવાની પસંદ કરતા હોય છે લોકો. અત્યારે છેલ્લા 10 વર્ષથી ગોરધનભાઈ જોડિયાથી સ્પેશિયલ રેગ્યુલર અહીંયા આવી અને અહીંયા ઘૂંટો બનાવી અને રાજકોટના સ્વાદપ્રિય જનતાને આ ઘૂંટાનો સ્વાદ પીરસે છે. હવે કેવી રીતે આ ઘૂંટો બને છે એ ડિટેલમાં આજે આ વિડીયોમાં આપણે તમને બતાવશું. એ પહેલાં તમને અહીંનું એડ્રેસ કહી દઉં. રાજકોટમાં સાધુ વાસવાણી રોડ ઉપર વર્ધમાન હાઇટ્સની સામે શિલ્પન ટાવરમાં નીચે ગણેશ ઘૂંટો આવેલો છે. સાંજના 5-6 વાગે એમનું સ્ટાર્ટ થાય છે, રાતના 9 વાગે પૂરું થઈ જાય છે. વહેલા તે પહેલાંના ધોરણે હોય છે. વધારે લોકો પાર્સલ લઈ જવાનું પસંદ કરે છે. હવે જાજીવાર નહીં કરીએ, અંદર જઈને ગોરધનભાઈને મળીએ અને કેવી રીતે ઘૂંટો બનાવે છે એ તમને બતાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો ગોરધનભાઈ? આનંદ તો કયો ભાઈ. સાહેબ, આ એક્ઝેક્ટ લોકેશન ક્યાં આવે આપણું? આ સાધુ વાસવાણી રોડ ઉપર આવે, ગાર્ડન સિટીની સામે શિલ્પન ટાવરમાં આવે. ઓકે. અને ટાઈમિંગ શું હોય છે આપણો? ટાઈમિંગ એનો બપોરના 1:30 વાગ્યાથી માંડી અને 6 વાગ્યા સુધી અને પકાવવાનું હોય છે. તો તમે જોડિયાથી કેટલા વાગે આવો? જોડિયાથી અમે મળ્યું ને કે 1 વાગ્યાએ પહોંચી ગયા હોય. પછી આવીને અહીંયા બનાવી સ્પેશિયલ જોડિયાથી જ આવો છો આ રેસીપી લઈને? આ જોડિયાથી જ રેસીપી લઈને આવી છે. વાહ વાહ. આ જે લોકોને ના ખ્યાલ હોય તો કહી દઉં કે આ જોડિયા ગામની રેસીપી છે અને પોતે ભાઈ ગોરધનભાઈ પોતે ત્યાંના મૂળ રહેવાસી છે અને વર્ષોથી રાજકોટમાં આવીને આ લાઈવ અહીંયા ઘૂંટો બનાવે છે અને અહીંના સ્વાદપ્રિય લોકોને બધાને ઘૂંટો પીરસે છે. અને કેટલી અત્યારે વેરાયટી છે આપણે આમાં નાખવાની? આની અંદર માની લ્યો ને 28 જાતની વસ્તુ છે. ઓકે. અને સૌથી પહેલા આપણે આ શું છે અત્યારે? પાણી ગરમ અત્યારે ખાલી પાણી છે જેની અંદર નમક નાખેલું છે. ઓકે. એટલે નમક વાળું પાણી આ ગરમ થાય છે. હવે આની અંદર બધું શાકભાજી ઉમેરવાની છે. આ ચોરી છે, લીલી ચોરી. આ પપૈયું છે, સફરજન. અચ્છા, તો ફ્રૂટ બી આમાં આવે એમ? હા, સકરિયું ગાજર છે, ફ્લાવર છે, દૂધી છે, આ કેળા છે, આ લીલી ડુંગળી છે, આ કોબીજ છે, આ ગુવાર છે, આ લીલા વટાણા છે, આ વાલોર છે, આ લીલું મરચું છે, આ પાંદડા છે, મૂળાના પાંદડા, આ બટેટા છે, આ રીંગણ છે, આ ટમેટું છે, આ કાકડી છે, આ સૂકું લસણ છે. ઓકે. આ લાલ મરચું છે તીખું, આ આદુ છે, ગોરધનભાઈ, આ અંદાજે કેટલા કિલો બનશે? આ 140 કિલોની આડાગાળા થશે. એમ? પણ અમારી સિઝન જે ચાલુ થાય તે 200 થી 250 કિલો બનાવતા હોય છે. ઓકે. અને ઘૂંટા સાથે બીજું શું શું રાખીએ? ઘૂંટા સાથે રોટલા હોય. જમવામાં ઘૂંટો, રોટલો, છાશ, સલાડ, પાપડ, બ્રેડ
ઓકે બધું અનલિમિટેડ જમવાનું હોય. ઓકે અને પાર્સલ જોતું હોય હા તો કિલ્લાનો ભાવ 160 રૂપિયા હોય. ઓકે અને કેટલાક વર્ષથી આપણે ઘૂંટો બનાવો છો? આ 10મું વર્ષ મારું અહીંયા ચાલે છે રાજકોટમાં. બાકી તો આ બાપ દાદાની તમારી જૂની રેસીપી ને અમારે બાપ દાદાની એટલે પેઢીઓથી અમારી પોતાની વાડીઓની અંદર આનું બકાલું બધું થતું અને અમે પોતે ખાવા જતા. ગામમાં બધા ટૂંકમાં ઘરે ઘરે બનાવે અને તેલ વગરની આઈટમ છે. એમ એકદમ હેલ્ધી. એકદમ હેલ્ધી આઈટમ છે. ઓકે હવે શું કરવાનું છે આના પછી? 4 કલાક સુધી 5 કલાક સુધી પકાવવાનું છે. ઓકે આ જુઓ તમે પાણી કેટલું ભરી ગયું છે. આપણે જ્યારે વચમાં એકવાર તમને સીન બતાવ્યો હતો, આ કન્ટિન્યુ 3-4 કલાકથી ઉકળે રાખે છે અને હજી થોડી ઘણી વસ્તુઓ સામગ્રી એમાં ઉમેરવાની બાકી છે. વર્ધનભાઈ બાકીની વસ્તુઓ નાખવા માંડી. આ સેવ છે. 3 કલાક ઉકળ્યા પછી આ નાખવામાં આવી સેવ. આ મગફળીનો ભૂકો છે, મગફળીના દાણાનો ભૂકો. આ કોથમીર છે. ઓકે આ લીંબુ છે. હવે આ બધું મિક્સ કરવાનું છે. હવે આને ગ્રશ કરવું પડશે. ઓકે એટલે વલોણું લગાડશું. હા જો આ મૂકું મોટું વલોણું, જેનાથી આ જે કાંઈ બી આખા શાકભાજી દેખાય છે ને એકદમ નરમ પીસ થઈ જશે, એકદમ ક્રશ થઈ જશે. આ થોડી ખાંડ આવી ગઈ. થાળી પીરસાઈ ગઈ છે, જેની અંદર 170 રૂપિયામાં જો તમારે અહીંયા બેસીને જમવું હોય તો 170 રૂપિયામાં પાપડ, બાજરાનો રોટલો, ચટણી, સલાડ, ડુંગળી, ટમેટા, કાકડી એવું બધું, અને આ છે ઘૂંટો, છાશ. આ બધી જ વસ્તુઓ અનલિમિટેડ 170 રૂપિયા અહીંયા બેસીને જમી શકો. અને જો ઘૂંટો પાર્સલ લઈને જવું હોય કરે તો 160 રૂપિયા કિંમત છે. સાચી મજા છે ને આને ખાવાની આવી રીતના છે. આ છે ને ભઠ્ઠા ઉપર ચૂલે બાજરાના રોટલા બનાવીને જોડિયાથી આવે છે. આ આવી ગઈ ચટણી. આ ચટણીનો કમાલ છે ભાઈ. મજા તો છે ને ચોળીને ખાવાની છે, પણ ગરમ એટલો છે ને કે હાથેથી અત્યારે ખવાય એમ નથી. ઓહો, સિઝનનો પહેલો ઘૂંટો હું અત્યારે જમું છું. ખરેખર એમ છે ને મોજ આવી ગઈ. એમ ખાવાની વસ્તુ તો આ શિયાળાની જ છે સ્પેશિયલ, કેમ કે આમાં આટલી બધી પ્રકારના વેજીટેબલ્સ ઉમેરતા હોય છે, જેથી શિયાળાની ઋતુ એવી છે કે જેમાં વધારે પડતા શાકભાજી સારા આવતા હોય અને પ્રાઇસ ટૂંકમાં એની ઓછી હોય, મોંઘાનું હોય, અને લીલોતરી શાકભાજી બધા સરસ આવતા હોય ત્યારે જ આ વસ્તુ બને. અને એની મીઠાશ ત્યારે જ છે. ટેસ્ટ ખરેખર બહુ સરસ છે. આની અંદર ગળપણ અને ખટાશનો બંનેનો ટેસ્ટ આવે છે. આ ચટણી જે મેં આગળ વાત કરી હતી કે ભાઈ ચટણીનો એક કમાલ છે. આ એ ખાટી મીઠી હોય છે અને થોડીક સ્પાઇસી હોય છે, એટલે જે લોકોને થોડુંક તીખું જેવું ખાવું હોય તો આ ઉમેરીને ખાઈ શકે છે. હું એમ કહીશ કે રાજકોટમાં 10 વર્ષ પહેલાં આમને શરૂઆત કરી હતી, અત્યારે તો 2-4 લોકો આવી રીતના તમને રાજકોટ સિટીમાં જોવા મળશે ઘૂંટા માટે. પણ જેને એમ કહીને કે પાયો જે નાખ્યો હોય ને એ છે ગોરધનભાઈ. અને ક્વોન્ટિટી તમે જોઈ લીધી, હજી આજ પહેલો દિવસ છે અને જેમ જેમ શિયાળો જામતો જશે એમ ક્વોન્ટિટી વધતી જશે. એટલે હવે હું આગળ જમવાની મજા માણું છું. વધારે વાર્તા કરીને આપણે વિડીયો લાંબો નહીં કરી. હું એમ કહીશ 100% રિકમેન્ડ કરું છું કે આવી વસ્તુ શિયાળામાં ખાવાનું ચૂકશો નહીં. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી વધુમાં વધુ આ વિડીયોને શેર કરો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. ટ્રેડિશનલ રેસીપી છે કે જેની અંદર માટલામાં બનાવતા હોય ઘણા લોકો એમાં કાંઈ બધી બીજી વસ્તુઓ ન નાખતા હોય, ઘણા લોકો દાળે ઉમેરતા હોય. આની અંદર દાળ ખાલી એક ઉમેરેલી નથી, ઘણી બધી દાળે ઉમેરી શકાય. બધાની એક પોતપોતાની રીત હોય. ગોરધનભાઈની જે રીત હતી મેં તમારા સુધી શેર કરી. વધુમાં વધુ આ રીલને વિડીયોને શેર કરજો અને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને કમેન્ટમાં જણાવજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.